નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તેમજ અત્યારે હાલ 13, 14, 15, 16 તારીખમાં કયા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ, કેટલો વરસાદ પડશે, તેમજ શું અલ નીનોની અસર ગુજરાત ઉપર જોવા મળશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો આગામી સમયની અંદર જે ગુજરાતની અંદર જે વરસાદનો જે વાવણી લાયક વરસાદનો પ્રથમ રાઉન્ડ છે તે 22 જૂનથી 26 જૂન વચ્ચે આવી રહ્યો છે। આ સમયગાળાની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભરપૂર અને સારો વરસાદ કેટલાક વિસ્તારોમાં થશે। ત્યાર પછી બીજો એક વાવણી લાયક વરસાદનો જે રાઉન્ડ છે તે પણ 27 તારીખથી લઈ અને 2 જુલાઈ વચ્ચે આવી રહ્યો છે, જેમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। 22 તારીખ પહેલા ગુજરાતમાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ પડે તો નવાઈની વાત નથી, બાકી વરસાદની શક્યતાઓ આપણને જણાતી નથી। તો જોઈએ ખાસ ડેઇલી અપડેટ। આજની વાત કરીએ તો ખાસ કરીને જે ચોમાસાની જે ગતિવિધિ છે તે અહીં મુંબઈ આજુબાજુ હતી, તે પણ અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો ચોમાસું નબળું પડ્યું છે, વીક પડ્યું છે। એક જગ્યાએ ચોમાસાની જે રેખાઓ છે તે ત્યાં ને ત્યાં સ્થિર છે। 12 તારીખ સુધીની અંદર કે 13 તારીખ સુધીની અંદર ચોમાસું આગળ વધ્યું નથી। તો આ રીતે આગામી સમયમાં આવતીકાલે પણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં સામાન્ય વાદળા જોવા મળશે। 16, 17 તારીખ સુધી આ રીતે આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વાત કરીએ તો આ જીએફએસ મોડેલ અનુસાર 21 તારીખથી 22 તારીખના સમયગાળામાં ગુજરાત ઉપર ભારે કાળા ડિબાંગ વાદળો આ રીતે ઘેરાયેલા જોવા મળશે અને 23 તારીખથી વરસાદની શરૂઆત થશે। આ રીતે વાદળછાયું વાતાવરણ સૌથી વધારે વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની શક્યતાઓ છે તેની વાત કરીએ। આજે ને આવતીકાલે ગુજરાતના કોઈ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સામાન્ય છાંટાછૂટી અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા આ જે વિસ્તારો છે સિહોર સાઈડનાથી વડોદરા ખંભાત સાઈડના વિસ્તારો છે તેમાં છાંટાછૂટી થઈ શકે। દક્ષિણ ગુજરાતના પણ કોઈ વિસ્તારો હોય તેમાં પણ છાંટાછૂટી થઈ શકે। 15 અને 16 તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં તીવ્રતા વધી શકે, જેમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ભાવનગર હોય, રાજુલા હોય, મહુવા હોય, તળાજા હોય, સુરત, વાપી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈ શકે। બાકી વરસાદની હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી। આગામી 22 અને 23 તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો વાપી હોય તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ, ખેરગામ, શીખલી, અંબાપાડા, ડાંગ, સાપુતારા, નવસારી, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે। 24 અને 25 તારીખની આપણે અપડેટ જોઈએ તેમાં પણ ખાસ વરસાદની શક્યતાઓ આપણને જીએફએસ મોડેલ સિવાય દર્શાવાઈ રહી નથી। તો જીએફએસ મોડેલની અપડેટ જોઈએ। જીએફએસ મોડેલ અનુસાર 23 તારીખથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દક્ષિણ સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થશે, જેમાં 24 તારીખે જોઈએ તો જૂનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ હોય, રાજુલા, અમરેલી, મહુવા, તળાજા, ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, સુરત, વાપી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો હોય। તેમજ 25 તારીખની અંદર તીવ્રતા વધશે। મહારાષ્ટ્ર આજુબાજુથી જે ચોમાસાની ગતિવિધિ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। 26 તારીખની આપણે લેટેસ્ટ અપડેટ જોઈએ તો 26 તારીખમાં પણ પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, રાજકોટ હોય, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજુલા, મહુવા, ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા તેમજ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આજુબાજુના જે તમામ વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ આગામી 26-27 તારીખમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર 27 તારીખમાં આપણે જોઈએ તો વડોદરા, દાહોદ, પંચમહાલ એટલે કે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે ત્યાંથી ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થશે। 27 તારીખથી જે બીજો રાઉન્ડ ચાલુ થશે તે ધીમે ધીમે સમગ્ર ગુજરાતને આવરી લેશે। હવે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે
તે પહેલાં આપણે જોઈએ અલ નીનોની સ્થિતિ. તો અત્યારે હાલ જે ગુજરાત ઉપર અલ નીનોની શું અસર જોવા મળશે? તો ગુજરાત ઉપર અત્યારે હાલ જે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે તે વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વિસ્તારો અને દેશભરની અંદર અને વિશ્વની અંદર અલ નીનો, સુપર અલ નીનો આ 2026માં જોવા મળે તો ગુજરાતની અંદર કે દેશની અંદર વરસાદની તીવ્રતામાં સખત ઘટાડો થશે. અને ખાસ કરીને આપણે જોઈએ તો આ વર્ષે અનિયમિત વરસાદ જોવા મળશે અને વરસાદની ઘટ પણ ખેડૂતોને વર્તાશે. તો એ મુજબ ખેતી કાર્યો કરવા, ખાસ કરીને જે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં હજુ વાવણી લાયક વરસાદ થવામાં 27-28 તારીખ પછી વાવણી લાયક વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢ, દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં 22 થી 26માં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં 22 થી 26માં વાવણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો એકંદરે ચોમાસું નોર્મલ અને સામાન્ય રહેશે. ખેડૂતો માટે ચિંતાજનક નથી, પરંતુ પાકો એવા સિલેક્ટ કરવા જે ઓછા પાણીથી થઈ શકે અથવા તો પોતાના પાણીની સુવિધા હોય તો મગફળીના જે કહી શકાય કે મોડા પાકતા બિયારણો, કપાસના ઊંચામાં ઊંચી મોડી પાકતી જાતો પસંદ કરવી. બાકી હળવા બિયારણો આ વર્ષે પસંદ કરવા અને સારા પાક આયોજન કરી અને સારી આવક મેળવવી. જોઈએ પવનની ઝડપ. હવે આપણે જોઈએ આજે બપોર પછીના સમયગાળામાં પવનની ઝડપ કેવી રહેશે. તો ખાસ કરીને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે, દરિયાઈ પટ્ટીના વિસ્તારો, તળાજા હોય, ભાવનગર હોય, જેમાં 40 થી 60, જૂનાગઢ 51 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ ખાસ કરી રાજકોટ હોય, મોરબી હોય 49 થી લઈ 55 આજુબાજુની પવનની ઝડપ રહેશે. કચ્છના વિસ્તારોમાં 52 થી 55, દક્ષિણ ગુજરાતમાં પણ 52 થી 55ની પવનની ઝડપ રહેશે. આવતીકાલે 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ આ બધા દિવસો દરમિયાન જે પવનની ઝડપ છે તે ખાસ કરીને આપણે જોઈએ તો 60 થી આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળતી હોય છે. તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની જે અત્યારે ગતિવિધિ આપણે જોવા મળી છે તે પણ લાંબો સમય હજુ ચાલુ રહેશે. ખાસ કરીને 17, 18 તારીખ સુધી આ રીતે પવન ફૂંકાશે. ત્યાર પછી તીવ્રતામાં વધારો થશે. 22 તારીખ, 23 તારીખ, 24 તારીખ પછી જે પવનની ઝડપ છે તે એકંદરે વધી અને 26, 27 તારીખમાં પવનની ઝડપ મોસ્ટ ઓફલી 60-65ની જોવા મળી શકે. તો આ રીતે હજુ પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ગુજરાતના ખેડૂતોને ભીમ 11 પછી વાવણીની આશા રાખવી તેવું લાગી રહ્યું છે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. ખાસ મોડલની અપડેટ છે. હવે આપણે જોઈએ 12 તારીખથી લઈ અને 15 તારીખ, 16 તારીખ સુધીની જે અપડેટ છે, 16, 17ની જે અપડેટ છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો 15 તારીખ સુધીની અપડેટમાં જે આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં અને સુરેન્દ્રનગર, અમરેલી પંથક તેમજ વલસાડ, દમણ આ બધા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી જોવા મળશે. ખાસ કરીને આ જીએફએસ મોડલની અપડેટ હતી અને હવે ECMW યુરોપિયન મોડલ અનુસાર પણ અપડેટમાં મોટા ફેરફારો જોવા મળતા નથી. દક્ષિણ ગુજરાતમાં 18 તારીખ સુધીની અંદર વરસાદની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્રના જ્યાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધી શકે છે. જ્યારે 23 તારીખ સુધીની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને 27 સુધીમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો 27 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, મહુવા, રાજુલા, વેરાવળ આજુબાજુ ભારે વરસાદ, બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ધારણા રહેલી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.